નમસ્કાર મિત્રો, આ ટાઈપની કોરિયન ફિલ્મ છે ને એ હું ક્યારેય જોતો નતો, પણ મને એવું લાગ્યું કે નેટફ્લિક્સ ની અંદર રિલીઝ કરવામાં આવી તો એની પાછળનું કંઈક રીઝન હોઈ શકે, તો એટલા માટે જ મેં આ ફિલ્મ જોઈ. આ ફિલ્મ જોયા પછી મારો અનુભવ કેવો રહ્યો એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને ફિલ્મનું નામ છે પાવન, જે ખાસ કરીને નેટફ્લિક્સ ની અંદર હિન્દી અને કોરિયન ભાષાની અંદર રિલીઝ કરવામાં આવી છે. આની અંદર તમને ડ્રામા અને રોમાંસ જોવા મળે છે. સાથે સાથે કહી દઉં કે આજ સુધી આપણે બોલિવૂડની, સાઉથની અને બહુ બધી ફિલ્મો જોઈ હશે, પણ આ એટલી ક્યુટ અને ઇનોસેન્ટ છોકરીની લવ સ્ટોરી છે ને કે જે તમને શરૂઆતથી એન્ડ સુધી જોડીને રાખે છે. આની અંદર બે પાત્ર મહત્વના હોય છે, મતલબ એક સ્ટોરની અંદર એ બે કામ કરતા હોય છે અને બહુ બધા કામ કરતા હોય છે, પણ આ બેની ઉપર જ વધારે ફોકસ કરવામાં આવ્યો છે. જેની અંદર એવું હોય છે કે આ જે છોકરો હોય છે ને એ એકદમ જ ક્યુટ, ઇનોસેન્ટ અને કહેવાય કે એ પ્રમાણે કોઈની સાથે વધારે હસી મજાક નહીં કરવાનો હાવભાવ છે, એ પ્રમાણે હસાવે તો પણ નહીં હસવાનું, ડરવાનું નહીં, હસવાનું નહીં, મતલબ કઈ નહીં, કહેવાય ને કે કોઈ જાતની ફિલિંગ જ ના હોય ને એ ટાઈપનો છોકરો હોય છે. સાથે સાથે સામેવાળી છોકરી છે ને એ પણ એમની જેવી જ હોય છે, મતલબ કહેવાય કે તીડીને મતોડો એ ટાઈપની સ્ટોરી આની અંદર જોવા મળે છે. તો એવું જ આનું પાત્ર લખેલું છે, મતલબ કહેવાય કે બંને છે ને એકબીજાને એ રીતે જોયે છે, મતલબ કહેવાય કે એકબીજાને કોઈ જાતના હાવભાવ નહીં એ પ્રમાણે હોય છે ને એકબીજા છે એકબીજાને ખાલી કામ માટે જ બોલાવતા હોય છે, એ ટાઈપનું હોય છે. ત્યારે છે ને ધીરે ધીરે છે ને એ એકબીજાની સામે જોવે છે અચાનક, અને જોવે છે ને પછી છે ને ધીરે ધીરે એકબીજાને પસંદ આવવા માંડે છે ને પછી જોડે રહે છે, પછી હરવા ફરવાનું કરે છે, એવું બધું કરે છે. પછી ધીરે ધીરે એમનામાં ઇમોશન આવતા જાય છે અને બહુ બધી વસ્તુ તમને આ ફિલ્મની અંદર જોવાની છે. પણ હા, આની જે લવ સ્ટોરી છે ને એ તમને જરૂર પસંદ આવવાની છે. મતલબ કહેવાય કે બે ક્યુટ ઇનોસેન્ટ છોકરા છોકરી હોય અને એ પ્રમાણે પ્રેમ કરે અને પછી એના હાવભાવ કઈ રીતે બદલાય છે ને બધું જે થાય છે ને એ તમને જરૂર પસંદ આવવાનું છે. સાથે સાથે આનો જે ક્લાઇમેક્સ છે ને એ તમારા મનની અંદર કહેવાય કે તમારા દિલની અંદર કહેવાય કે એક જાતનો દર્દ, ઝીણો દર્દ આપી જાય એ ટાઈપની ક્લાઇમેક્સ આની અંદર તમને જોવા મળે છે, જેના લીધે તમે કહી શકો ને કે આ ફિલ્મના એન્ડમાં તમને જરૂર અચાનક કહેવાય કે રડવાનું આવી શકે છે. એ ટાઈપની આની અંદર સ્ટોરી જબરજસ્ત મૂકવામાં આવી છે. ઓલ ઓવર જોવા જઈએ તો આ ફિલ્મ દરેક એક વખત જરૂર જોવી જોઈએ, કારણ કે આની અંદર જે બતાવ્યું છે ને એ તમને ઓવર ધ હાઇપ નથી જોવા મળતું, જે બોલિવૂડની અંદર જોવા મળે, સાઉથની અંદર જોવા મળે કે ગુજરાતી સિનેમામાં જોવા મળે એ ટાઈપનું નથી જોવા મળતું. આની અંદર જે એકદમ સ્મૂથલી લવ સ્ટોરી ચાલે છે ને એ તમને શરૂઆતથી એન્ડ સુધી એંગેજ કરવામાં મજબૂર કરી દે છે. એ ટાઈપની જોરદાર લવ સ્ટોરી આની અંદર બતાવવામાં આવી છે. ખાસ કરીને દરેક એક વખત આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. જેને જોઈ છે એ કમેન્ટ કરીને કહી શકો છો કે તમને કેવી લાગી. બાકી વિડીયોની અંદર કઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ ટાઈપની તમને પણ કોરિયન ડ્રામા ફિલ્મ કે વેબ સિરીઝ જોઈ પસંદ હોય તો કમેન્ટ કરીને કહી શકો છો. તો આપણે અન્ય પણ ઘણી બધી એવી ફિલ્મો જોશું અને તમારી સમક્ષ રિવ્યુ લાવીશું. તો વિડીયોને અહીં સુધી જોવા માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.